એને વૃક્ષ જ સહન કરીને સમાવી શકે, બાકી કોઈ નહીં. એમ જ્ઞાન ભણવા માટે માધ્યમ બતાવ્યું છે કે વૃક્ષ નીચે ભણવાનું. આજે આ વૃક્ષ નીચે આપણે અધ્યયનનો એક નાનકડો 10 મિનિટનો વાર્તાલાપ આપો. ભલે આ પીપળનું ઝાડ છે, અશોક વૃક્ષ નથી, પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે એને અશોક વૃક્ષ જ માનીએ. એક મજાની વાત આવે છે ભક્તિ યોગની અંદર. પ્રભુની ભક્તિ કરવા માટે પુનાનો એક શ્રાવક હતો. એ શ્રાવક બધે નાચવા જાય, એને નાચવાનો ગાંડો શું. એક ગુરુદેવના સંપર્કમાં આવ્યો. ગુરુદેવ કે તારી હોબી શું છે? મને કે સાહેબ નાચવાનો ગાંડો છું, 3 કલાક બી નાચીશ, અટકીશ નહીં. મને લોકો ભાતના લોકો નાચવા માટે બોલાવે, હું ગાંડો છું. સાહેબે કીધું કે ભગવાનની ભક્તિમાં નાચ્યો જ. એને કીધું સાહેબ દેરાસરમાં જગ્યા જ નથી મને નાચવા માટેની, મને તો મોટી જગ્યા જોઈએ, વિશાળ રંગમંડપ જોઈએ. સાહેબ કે કોના જેવું જોઈએ? એટલે એને કીધું કે બરોડાની પાસે મિયાગામ કરજણ પાસે એક દેરાસર છે, એનો રંગમંડપ એકદમ લંબચોરસની અંદર મોટો વિશાળ છે. કે સાહેબ એમાં હું એકલો, કોઈ નહીં, હું એકલી અંદર નાચું, બાર વગાડનારા બી બાર, હું ગમે તેમ ફરતો હોઉં, મને એકવાર પથ્થર વાગે તો ચાલે, પણ મને કોઈ ડિસ્ટર્બન્સ ન જોઈએ. નાચવાનો શોખીન અને જે સ્ટેપ પડે. સાહેબ એક કામ કર, નાચવાનો શોખીન છે, 3 કલાક નાચું છે, કોઈ જગ્યા એવી નહીં બને કે તું નાચી શકીશ. તું તારા સ્વદ્રવ્યથી એક દેરાસર બનાવ, રોજ 3 કલાક તું એ ભગવાનની ભક્તિમાં નાચ. અને એ પુનાના શ્રાવકે ઘરની અંદર મોટો એક રૂમ બનાવ્યો. રૂમને કઈ સજાવ્યો નથી, રૂમની અંદર એને સ્પીકરો ગોઠવ્યા. જે પૂજા કરવા જાય એટલે સીડી મૂકે, પૂજા તો 10-15 મિનિટમાં એની રીતે પૂરી કરે, 2 કલાક રોજ નાચે. એની પાસે જે એની નાચવાનો જે ભૂમિકા છે, એને બધા પ્રકારના સ્ટેપી ભગવાનની સામે કરે અને ગાંડાની જેમ નાચે. બસ એ તન મન મૂકીને નાચે. ભક્તિયોગ છે ને એને શાસ્ત્રકારોએ ગાંડો કીધો છે. ભક્તિયોગ કેવો? તો કે ગાંડો. ભક્તિયોગને કોઈ ગોઠવણી કરી નથી આપ્યું, એ ગાંડો છે. અને ગાંડા માણસો જ ભક્તિયોગ કરી શકે, ડાયા કોઈ કરી નથી. દેવચંદ્રજીનો ફોટો આપણને મળતો જ નથી, એનો એક પણ ફોટો આપણને મળતો નથી. પણ એ દેવચંદ્રજી ભગવાનની સામે બેઠા, એની પૂઠ આપણને મળી ખાલી, બાકી એનું મોઢું ન મળ્યું. અને આજે મહાવિદ્ય ક્ષેત્રમાં કેવડી તરીકે અત્યારે વિચરી રહ્યા છે. આનંદગંજી મહારાજ જંગલમાં રહેતા હતા અને યશોવિજયજી મહારાજા મહોપાધ્યાય 350 વર્ષ પહેલા બનેલી ઘટના, એ આનંદગંજી મહારાજને શોધવા માટે જંગલમાં નીકળ્યા કે આનંદગંજી મહારાજનો ભેટો થાય તો આનંદ. ભક્તિયોગની બંનેની પાસે પરાકાષ્ઠામાં. જ્ઞાન યોગમાં યશોવિજયજી ખૂબ આગળ નીકળેલા, પણ જેમ જેમ જ્ઞાન યોગમાં આગળ વધતા જઈએ એમ આત્મા કઠોર બનતો જાય. બહુ વધારે ભણશો ને તો એમ આત્મા કઠોર બનશે, સમજી રાખજો બરાબર. જેમ જેમ જ્ઞાન આત્મામાં આવતું જશે તેમ તેમ આપણો આત્મા કઠોર બનતો જાય. એ કઠોર ન બને અને કોમળ બને એના માટે આ વ્યવસ્થા રાખેલી છે. હું તમને કહેતો હતો ને, હું તમને જાત્રા કરવા લઈ જઈશ. તમે લોકો હંમેશા અમને કહેતા હતા સર ક્યારે હું કહીશ ટાઈમ આવશે. 9 વર્ષ એ લોકોને કલ્પના બિલ્ડીમાં ખાલી જ્ઞાન આપ્યું. બુધવારના ક્લાસમાં 2 વર્ષ 2.5 વર્ષ ખાલી જ્ઞાન આપ્યું. હવે તમને હું ભક્તિયોગમાં લઉં, કારણ કે મને ખ્યાલ આવ્યો જ્ઞાન વધ્યું, હવે કઠોરતાઓ પ્રવેશ થવાની શરૂઆત થઈ છે, અને હવે તમને કોમળતામાં જોડવા પડશે. માટે આ યોગ, આ ભક્તિયોગમાં જઈએ અને ભક્તિયોગમાં પ્રભુને મળવા માટે આત્મામાં જ્ઞાન થકી કઠોરતા ના આવે પણ કોમળતા આવે, એના માટેના પ્રયાસ. યશુજી મહારાજે ખૂબ અદભુત ગ્રંથો રચ્યા. ન્યાય ખંડન ખંડખાદ્ય, બલબલાના છોતરા ઉડાડ્યા, અનેકાન જય પતાકા, દિગંબર મતના ખંડન કરી દીધા, કોઈ બાકી ન રાખ્યું. બધી આવડત, બધી હોશિયારી, ઘણા બધા ગ્રંથો રચી દીધા. ખબર પડી કે આટલું તો રચ્યા પછી, આટલું કર્યા પછી પણ હજુ કઈ ગુણ વિકાસીકરણમાં હું અટકું છું. હવે ક્યાં અટકું છે કોણ સમાધાન કરે? એટલે નીકળ્યા હતા જંગલની વાટે આનંદગંજી મહારાજને શોધવા માટે. અને આનંદગંજી મહારાજ એવી વિભૂતિ, ઝાડ નીચે બેઠા હોય ને સ્તવન લલકારતા હોય, એટલે કોઈનો પડછાયો બી દેખાય બંધ કરીને જતા. એ કોઈની નજરમાં ના આવે, કોઈની દિશામાં ના આવે, કોઈની સામે ના આવે, કોઈની સામે ઊભા પણ ન રહે, એ દૂર રહે. ભગવાનની ભક્તિ કરનારો સુંદર રાગવાળો વ્યક્તિ લોકોની સામે પોતાનું માન સન્માન જો લઈ શકે તો એ ભક્તિયોગમાં કાચો છે. એ ભક્તિયોગમાં ત્યારે પાકો છે કે એને માન સન્માનથી દૂર ભાગવાનું મન થાય, ત્યારે એનો ભક્તિયોગ સાચો છે. પદોની રચના, સ્તવનોની રચના, 350 ગાથાની રચના કરનારા મહાન વિભૂતિ યશોજી જંગલમાં ફરી રહ્યા છે. જ્ઞાન એટલું પાવરફુલ છે કે શ્રાવકોના ટોળા લાગે છે, ગામડાઓ ભરાય છે. એક ઘટના થઈ, યશોજી મહારાજ પ્રવચન ગોઠવી છે જંગલમાં, ગામના બધા માણસો આવ્યા છે. ઠંડીનો સમય, એ બધા લોકો ઓઢી કરી કારવીને આમ બધા બેઠા છે. આનંદગંજી પ્રવચનમાં આવીને બેઠા છે. અદભુત ઘટના. યશોજીને ખબર જ નથી.
અને બધાની સામે આમ જોઈને પ્રવચન કરતા કરતા આંખોથી આંખોનું આમ મિલન થતું હતું. સહજ બધાની આંખોની સાથે જોઈને પ્રવચન કરતા 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 એક જગ્યા પર આટલી આંખ ખુલ્લી હતી, બાકી અહીંયા બી ફેટો હતો, અહીંયા બી ફેટો હતો, અને આનંદગંજી મહારાજ આવીને બેઠા હતા. અને ઘટના એવી થઈ, એમને જોતાની સાથે જ યશોજી ઉભા થઈ ગયા. બધાને થયું કે આપ કેમ ઉભા થઈ ગયા? થયું શું ઘટના કે આપ ઉભા થઈ ગયા? તો કે આ તો આનંદગંજી મહારાજ છે. આંખોની અંદર નૂર તેજ ભક્તિયોગ વાળા પાસે, કારણ કે જેને આંખો દ્વારા માત્ર પ્રભુ જોયા છે, એટલે એની આંખોનું તેજ કેવું હશે. યશોજી પારખી શક્યા કારણ કે જ્ઞાન યોગ પામી શક્યા ભક્તિયોગ વાળા. યશોજીને એમને ઉપર બેસાડ્યા, અને આનંદગંજી મહારાજે યશોજી મહારાજે જ્યાં પ્રવચન છોડ્યું હતું ત્યાંથી સમાવિષ્ટ કરીને પ્રવચન પૂરું કરી બતાવ્યું. આ ભક્તિયોગની તાકાત કે જ્ઞાન યોગ વાળો જ્યાં પણ છોડે ત્યાં ભક્તિયોગ ચાલી શકે એની તાકાત. એનાથી પણ આગળ વધતા વધતા ગામના બધા લોકોને આશ્ચર્ય થયું. યશોજીને કહે છે કે સાહેબ એ સમજ મેં નહીં આતા હૈ, તમારી સભામાં હજારો માણસો આવીને બેસે, અને જંગલના બાવા જે આનંદગંજીને માં તો 5 જણ આવીને બેઠા હોય, તો તમે એને કેમ ઉપર બેસાડો છો? તમારી તાકાત કેટલી સરસ છે, તમારી આવડત કેટલી સરસ છે કે તમારામાં હજારો આવીને બેસે છે, એમનામાં 5 જણ બેસે છે. અને યશોજીજી મહારાજે જવાબ આપ્યો છે, મારી સભામાં 1000 ઠોઠ આવીને બેઠા છે, એની સભામાં 5 યશોજીજી બેઠા છે. શું પરાકાષ્ઠા છે! આનંદગંજી મહારાજને સમાચાર મળી ગયા, સમજાઈ ગયું કે કઈ ગડબડ કરે છે યશોજી. એટલે એકવાર લેટર લખીને કે છે, યશોજી મારે કામ છે, મને મળવા આવી જાઓ. મળ્યા. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, કઈ કામ કેતા નથી. યશોજીજી મહારાજે આટલા વખત સુધી તો પેશન્સ રાખી, હવે એની સ્ટેમિના ઘટી. એટલે આનંદગંજી મહારાજને પૂછે છે કે ગુરુદેવ, આપે મને કોઈ કામ માટે બોલાવ્યો હતો, શું કામ હતું? જતો રહે, કાઢી મૂકે, જતો રહે, બસ. જ્ઞાન યોગ વાળો અધિરાય કરી દેશે, ભક્તિ યોગ વાળો ક્યારે અધિરાયમાં હોય જ. જ્ઞાન યોગ વાળો અધિરાય કરી શકે, ભક્તિ યોગ વાળો ક્યારે અધિરાય કરે. હવેના યાત્રા પ્રવેશમાં એવું થવાનું છે, તમને ધક્કા કરો ને તો મારે કરવાનું છે. કારણ કે હવે તમે બધા એટલા નિકટ થશો કે મારે એમ ઘડિયાળ લઈને ઉભા રહેવાનું છે કે ભાઈ આજુ 8 વાગ્યા, આ 9 વાગ્યા, એ તમે હલશો જરાક. હા, નરસિંહરાવ જુનાગઢની અંદર જાહેરાત કરી, જ્ઞાન યોગ કરતા ભક્તિ યોગ ચડી જાય. અને એને કીધું એટલે બધા તો ગાંડા ગયેલા કે જુનાગઢની અંદર, સોરઠની અંદર તો કેવા કેવા વિભૂતિઓ હોય, બધા સંતોની ભૂમિ, અને સંતો તો ભક્તિઓ કેવો કરે. એ લોકોની જે લયકાઓ ચાલે તો આમ પાગલ, ક્યાંય બી આમ ઝાડ નીચે તબલું લઈને બેસી જાય. એ લોકોને કઈ ફરક ન પડે ક્યાં બેસું, ક્યાંય બી જગ્યા મળે ને સારું લાગે તો બેસીને ચાલુ થઈ જાય. આ સમાચાર પોતા 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 કાશીમાં પહોંચ્યા. અને બ્રાહ્મણ પંડિતો એ જમાનામાં કેવા જ્ઞાની, આખી રાત ભણે તો 4 પર આમ દોરી રાખેલી હોય, અને માથાની ચોટલીને દોરી બાંધી હોય, અને ભણતા હોય. છોકું આવે એટલે ચોટલી ખેંચાય, એટલે આવો અભ્યાસ છોકરાઓને જરા બુધવારના ક્લાસમાં તમે આવો ઘણું. 4 વાગ્યાનું ઓછી રહી, આપી દીધું અહીંયા. બોલો. માથું ન હોય તો ગળું હોય. એની ચોટલી આમ પણ દીપિકાના હાથમાં છે. હવે કુદરતી જાહેરાતો થઈ એટલે બ્રાહ્મણ પંડિતો ભેગા થઈને સંમેલન કર્યું કે આ ગુજરાતની અંદર કોણ છે આ નરસિંહ? ખાલી તંબુલને આમ કરે જ ને પાછો એમ કે જ્ઞાનયોગ કરતા ભક્તિયોગ ચડી જાય. કયા શાસ્ત્રના આધારે કે છે? બ્રાહ્મણો કે કોઈ શાસ્ત્રમાં આવું નથી આવતું, આપણે જ્ઞાની કહેવાય. હવે કરવું જ શું? તો કે ભાઈ હવે ગમે તે થાય જવાબ તો મંગાવવો જ જોઈએ. તો કે ભાઈ એ તો આવે એમ નથી, આપણે ત્યાં પહોંચો. અને કાશીથી બ્રાહ્મણ પંડિતો નીકળ્યા જુનાગઢ. પોતા જુનાગઢ પહોંચ્યા. જુનાગઢની અંદર એના ઘરે પ્રવેશ કર્યો તો સવારે આમ બેઠા હતા શાંતિથી. એટલે ઘરે બ્રાહ્મણ પંડિતો આવતા એટલે ઉભા થઈ ગયો. અરે આવો આવો બ્રાહ્મણ પંડિતો, અમારા ઘરે આપના પગલા ક્યાંથી ઉભા થઈ ગયા. આગતા સાગતા કરી ઘરે આવ્યા, આમ બેસના ઘરે આવ્યા સરસ મજાના. નૌકારસી વગેરેનો વ્યવહાર થયો, સ્નાન વગેરે થઈ, પૂજા પાઠ પંડા થયા, બહુ સરસ થયું. બપોરે જમવાનું પીરસાયું. નરસિંહરાવ કે પંડિતજી આપ મારા આંગણે પધારે, મને આનંદ થયો. હવે પ્રયોજનની વાત કરો કે શું પ્રયોજન બન્યું? બ્રાહ્મણ પંડિતો કીધું આવો બેટા હવે તારું કામ છે.
તે જાહેરાત કરી કે જ્ઞાન યોગ કરતા ભક્તિ યોગ ચડી જાય છે, સાબિતી કર. મેં ખોટું શું કીધું? ખોટું શું? અમે આટલા કલાકો મહેનત કરીએ છીએ, તું આવી જાહેરાતો કર્યા કરે. ભણેલો જ તું? તો કે હું ભણેલો તો નથી, પણ મને એમ લાગે છે કે જ્ઞાન યોગ કરતા ભક્તિ યોગ ચડી જાય. સાબિતી તો કર. આવી ખોટે ખોટી જાહેરાતો કર્યા કરે છે. નરસિંહરાવ કે જો એક વસ્તુ સમજો, હું તો ભણેલો નથી, ભણેલા તો તમે છો, તો તમે જ સાબિત કરો ને. હું કેવી રીતે સાબિત કરું? એટલે બ્રાહ્મણ ભડક્યા. એક બાજુ તારે બધી ખોટે ખોટી જાહેરાત કરવાની અને અમારે સાબિતી કરવાની. અમે ઠેકો લીધો તારો કે તું ગમે તે ક્રમે સાબિતી કરવાની. નરસિંહ કે હવે આ બધું પીગડે એમ તો નથી. એટલે કે જો એક વાત સાંભળો, હું ક્યાં રહું છું? તો કે જુનાગઢમાં. તમે ક્યાં રહો છો? તો કે કાશીમાં. આજ દિન સુધી જુનાગઢ થી કાશી ની ટિકિટ મેં નથી ફાડી. તમે આવ્યા કે નહીં મારા ઘરે? બોલો કોણ ચડ્યું? પણ ભક્તિ ક્યાં કરવી એમાં ગીતામાં એક સરસ મજાની વાત લખી છે. ભક્તિ યોગમાં ગીતામાં 3 ટ્રેંગલ બતાવ્યા છે: જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને ક્રિયા યોગ. કોઈ જ્ઞાન યોગમાં વધે, કોઈ ક્રિયા યોગમાં વધે અને કોઈ ભક્તિ યોગમાં વધે. કેટલાક અત્યારે 10મા સામાયિક કરી રહ્યા છે આ ક્રિયા યોગની તાકાત. તમે લોકો ભક્તિ કરો, આપણે બધા ભક્તિ કરીએ, ભક્તિ યોગની તાકાત. કેટલાકને અભ્યાસ ગમે, જ્ઞાન યોગની તાકાત. પણ જ્ઞાન યોગ ત્યારે જ સમૃદ્ધ બને એમાં ભક્તિ અને ક્રિયા કરતા આવડે તો. ક્રિયા યોગ ત્યારે સાચો બને એને ભક્તિ અને જ્ઞાનપૂર્વક કરીએ તો. અને જ્ઞાન યોગ ત્યારે સાચો બને જેમાં ભક્તિ ને ક્રિયા ભળે તો. દરેકે દરેક યોગમાં આ જોડાણ છે. દરેકે દરેક યોગ, કોઈ બી યોગની પરાકાષ્ઠામાં તમે જોજો, તમને જે ગમે એમાં આગળ વધજો, પણ એની અંદર બીજા સાથે હશે જ તે ભૂલતા. તમે કોઈ અમને ક્રિયા ગમે તો ભક્તિ એટલે બહુમાનપૂર્વક ક્રિયા કરવી પડશે અને સમજણપૂર્વક ક્રિયા કરવી પડશે. તમે કોઈ જ્ઞાન ભણવું છે તો ભક્તિથી ભણવું પડશે અને ભણવા માટે બેસવું પણ પડશે. તમે કોઈ અમને ભક્તિ યોગ જ ગમે તો ગમે ત્યાં ભક્તિ ન થાય. ભગવાનની સામે જ ગીતો બોલાય, લોકોની સામે નહીં. કામ માટે નહીં, પ્રભુ માટે બોલાય. એ જમાનો હતો, શંખેશ્વરનો જયનાથ કરતો હતો એ વ્યક્તિ, સંગીત ગાય અને ભગવાનનો જયનાથ કરે. ગામડાની અંદર ત્યાંનો કોઈ મોટો સરપંચ આ સાંભળ્યું એટલે એને બોલાવ્યા કે આ કોણ છે? ત્યારે એ વખતે ઠાકુર લોકો હતા અને આ ઠાકુર ભગવાનની ગીત ગાય. ભગવાનનું એક ગીત એવું ગાય કે રાતના એ આખું સંભળાય દૂર સુધી એનો અવાજ, અને ભગવાન શંખેશ્વરનું ગુણગાન ગાતો. એને આવીને કીધું કે તું જે ભગવાન માટે ગાય નહીં, મારી સામે ગા. એને કહી દીધું સાહેબ સોરી, મારા ભગવાન માટે ભગવાનની સામે જ ગાઉં છું. તો ઠીક છે, ચાલ હું આવું જ તારા માટે. આપણે હમણાં ગા. તો કે સોરી, મારા ભગવાન જે સમયે સાંભળે છે એ સમયે હું ગાઉં છું. તમારે જો સાંભળવું હોય તો આ ટાઈમ છે, આવીને બેસજો. તમારા ટાઈમે નહીં ગવાય. ભગવાનને ક્યારેય લોકોએ ગૌણ નતા કર્યા. અને આ સરપંચ ઠાકુર પોણો કલાક દેરાસરમાં પગ માંડીને બેસી ગયો તો જોવા માટે કે આ કઈ રીતે ગાય છે. અને ઓલો જે ભગવાન મળે ને અને એને જે રૂઆબથી ગાય, એ જે ગાય એટલે કેવું ગાય, એ ગાયને આપણે જોનારો વિચારતો કે આ કેવી ભગવાનને ઠકુરાઈ ગાય છે. આ ઠકુરાઈ ગાવાની છે. આપણા ટાઈમે ભગવાનના નહીં, પણ ભગવાનના ટાઈમે આપણે ગાતા શીખીએ. કારણ કે આજકાલ આપણો અવિવેક એટલો થાય છે. આપણા ટાઈમે આપણે ભગવાનને લઈએ છીએ. ભગવાનના ટાઈમમાં જો આપણે કરતા થઈએ ને તો આપણો સમર્પણ અને આપણો અહંકાર બંને બરાબર સરસ થશે. અહંકાર ઓગળશે અને સમર્પણ વધશે. બાકી આજે વ્યવસ્થા એવી છે, આપણા ટાઈમે ભગવાન નહીં, ભગવાનના ટાઈમે અમે. આવી રીતે આપણી શૂન્યતાની શરૂઆત થાય, આપણી લઘુતા થાય. આવી અનુભૂતિઓ અદભુત રીતે આપણા જીવનમાં આગળ વધે. એ જ અભ્યર્થના સાથે આ ભક્તિયોગમાં આગળ વધજો. અહીંથી નીકળવાનું જ. એક ભાઈ કે ગોડાઉન બતાવો, એક ભાઈ કે ઓલું બતાવો. મેં કીધું કાંઈ નહીં, કળશ મંદિર બતાવો, કળશમાં જઈએ. મેરુ પર્વત પર જેટલા 12 યોજનનું બેસી જાવ કે 2 મિનિટ માટે. પગ દુખી ગયા? વાંધો નહીં, નહીં તમે બેસી રહો, કાંઈ નથી કરો, ભલે દુખે. 1 યોજનનો મોટો નાળચું હોય અને 12 યોજનનો કળશ હોય. મેરુ પર્વત પર જયારે અભિષેક કરવા માટે આવે ત્યારે કળશ ઉપાડી દેવો. એ કળશને ઉપાડવા માટે હજારો દેવતા હોય. દેવતાઓ કળશ ઉપર આમ ચોટી પડ્યા હોય. ઉપરના ભાગથી આમ દેવતાઓ ખેંચતા હોય અને નીચે તેને ઉપાડતા હોય, કારણ કે ભગવાન પર ઠડી ન પડે. એટલો બધો ઊંચાઈ પર જાય કળશ કે નીચે ભગવાન પર ખાલી અભિષેકની ધારા છે ને ઉપરથી આમ દૂધ પડતું. એમ સમજો કે કળશ આ ડાડી ઉપર હોય અને ભગવાન અહીંયા હોય. ઉપરથી ખાલી પાણીનો ધોધ પડતો દેખાઈ રહ્યો. સમજાય છે? અને જે ધોધ પડે, ધોધની અંદર પ્રભુને લોકો નિહાળે.
તે ધનના જેમ દીઠો છે. એ કળશ કેવા હોય? એ કળશ આકારની અંદર આપણે વિચારશું કે આવો કળશ આપણી પાસે હોય અને આવો આમ ઢળીએ ઉપર ચડીએ તો કેવો આનંદ આવે. એ કળશ મંદિરમાં આપણે પહોંચશું, સ્ફૂર્તિ રાખજો, કારણ કે દૂર નથી પણ જલ્દી પહોંચીએ. કળશ જેવો છે ત્યાં બી પાછી એકાદ ભક્તિ ગીત ગાશું ભગવાનની સામે. સ્તવોનો ગાવા માટે કહીશે ત્યારે સમય ઓછો પડે છે, બધાને ગાવું હોય, મને બી આનંદ આવે છે, પણ સમયની મર્યાદા હોય છે. અને પાછી પ્રોબ્લેમ એક મોટી છે, શરૂઆત મારે કરવી પડે, પછી તમે વચ્ચેથી સરસ જોડાઈ જાય. હું એમ ઈચ્છું છું શરૂઆત તમે કરો, મારે શોધવું પડે કે હવે હું ક્યાં ઘૂસું આમાં. પહેલું પતે એટલે બીજું ચાલુ, બીજું પતે એટલે ત્રીજું ચાલુ. મને એમાં બ્રેક ન જોઈએ. તું બોલ ને હું બોલ એમ નહીં, ઘૂસી જવાનું. આતંકવાદી બી ઘૂસી શકે તો આપણે ના આવડે એટલું ઘૂસતા. ઘૂસીને ગાઈ લેવાનું, એને મળીને ગાઈ લેવાનું, રાગથી ગાવાનું, ભાવથી ગાવાનું, સુંદર ભક્તિથી ગાઈ લેવાનું, આનંદ માણી લેવાનો. અને એ કરતાં કરતાં સુંદર ચૈત્યવંદન કરી આપણે ત્યાં ભોજન વાપરશું. ભક્તિ ભોજન થયા પછી આગળનો પ્રોગ્રામ શું છે? ગૌશાળામાં લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે આપણને પ્રાણીને ખવડાવવામાં છે ને ઘણો બધો ડર લાગી ગયો છે. પ્રાણીઓને ડર નહીં રાખો. પાંજરાપોળના કોઈ પ્રાણી શીંગડું ન મારે, કારણ કે એને ટ્રેન કરીને અંદર મોકલેલા હોય કે તારે કોઈને શીંગડું નહીં મારવાનું. એટલે પાક્કું કહું છું, ખોટું નથી કહેતો, એને ટ્રેન કરેલા હોય. એટલે તમારે બીજું કાંઈ તો ગભરાવાની જરૂર નથી. આમ તો કાંઈ કરશે નહીં. દરિયા વિના બહુ પ્રેમથી કયા આશયથી જવાનું છે? તો કે આજે આપણે પ્રેમ માટે જઈશું. પાંજરાપોળનો પ્રવેશ પ્રેમ માટે. એ જીવ હું જીવ, જો એવી ભાવનાથી નહીં જતા કે કાલે હું ગાય થઈશ તો મને કોણ ખવડાવશે. એ મારો ફ્રેન્ડ છે, એની સાથે મારે પ્રેમ છે, માટે એ મારો મિત્ર છે, માટે હું ખવડાવવા જાઉં છું. અને ફેંકતા નહીં, ખવડાવજો. તમારા હાથમાંથી જ્યારે એ ખાય અને જો જીભ આમ ચાટે તો તમારું ભાગ્ય ખીલશે. આવું શાસ્ત્રીય વિધાન છે. આજે તમારી પરીક્ષા કરજો કે આપણું ભાગ્ય ખુલે છે. હાથે ખવડાવવાનું, હાથમાં રાખીને ખવડાવવાનું. પણ મેં એના માટે શાસ્ત્રીય વિધાન કીધું છે, ખોટું નથી કીધું. અમારા જ્યોતિષ શાસ્ત્રમાં ભણવામાં આવે છે. ભલે ને જોડે પ્રેમથી આવવા દેવાનો, વેલકમ. દરેક પ્રાણીની એક વિકલ્પ દશા હોય. એને ભૂખ લાગે ત્યારે ભોજન મળે ત્યારે બધું ભૂલી જાય. શાસ્ત્રમાં વિધાન આવે છે કે મુનિ ભગવાન કેવી રીતે ગોચરી ઓરે? તો કે એક ઘરની અંદર ગાય બાંધેલી હતી. એ ઘરની અંદર ઘરમાં લગ્નનો પ્રસંગ હતો. ઘરની જે બેન ચારો નાખનારી આજે તૈયાર થઈ રહી હતી. બહેનોને તૈયાર થતા વાર લાગે, એ તો પરાપુરોનો ક્રમ છે. એટલે વાર લાગી એટલે ગાય બૂમમાં બૂમ કરવા લાગી, મારો ટાઈમ થયો ભોજનનો, મારો ટાઈમ થયો ભોજનનો. એ તૈયાર થયેલી, 16 શણગાર સજેલી, આભૂષણો પહેરેલી, તૈયાર થયેલી, સુંદર કપડાવાળી સ્ત્રી ચારો લઈને બહાર આવી. બહાર આવીને એને ગાયને ચારો નાખ્યો. ગાયે શું કર્યું? તો કે ચારો જોયો, બેનને ન જોયું. સાધુ કેવી રીતે ગોચરી ઓરે? તો કે આવી રીતે ઓરે. હવે આ વિધાન સમજી લો કે ગાય ખાવાનું જોશે, તમને નહીં જોવે. હિંમત ક્યારેક તો ડર કાઢવો પડશે ને. આજે કાઢો ડર. શું થશે? સિંગડું વાગશે ને કાઢું, ભલે વાગે, હું બેઠો છું. એક્યુપ્રેશર આવડે છે, એક્યુપંચર આવડે છે, બધું જ આવડે છે. બાટલો ચડાવી દઈશ, ચિંતા નહીં. હા, બધા તમે જાઓ, હું પાછળ ઉભો છું, ચિંતા નહીં. શાંતિથી છે, પંચાળા કરતા સારું વધારે. અને ખૂબ શાંતિથી બધું વપરાવીને આવજો, અને એકદમ વિવેકપૂર્વક. અને એને જે ભાવે એ ખવડાવવાનું, એ ખાસ ધ્યાન રાખજો. બીજું કઈ નહીં કરતા. ચા નાસ્તાની ત્યાં વ્યવસ્થા. અને ત્યાં ચા નાસ્તાની વ્યવસ્થા છે. ચા નાસ્તો બરાબર બતાવી. ત્યાંથી કોલ્હાપુર દેરાસર, ત્યાં આગળ ચોવ્યાર, કોલ્હાપુર દેરાસર, ત્યાં ચોવ્યાર. વચ્ચે એક દર્શન કરી શાંતિનાથ દાદાના દર્શન બાજુમાં છે દાદાના દેરાસર, ત્યાં ચોવ્યાર પછી બધા ફ્રી છે. 1.5 કલાક આપણી પાસે છે મેક્સિમમ. 7:45 થી 8 ની વચ્ચે કોલ્હાપુર સ્ટેશન પર જે રાખી ગયા એની જવાબદારી એની રહેશે. એટલે 7:45 વાગે સામાન લેવા માટે આવ્યું છે. હું બસ લઈને ત્યાં પહોંચીશ. બસમાં સામાન રાખી મૂકશું, એટલે 7:45 આવી સામાન બસમાંથી લઈ અને પછી સ્ટેશન પર રવાના. સામાન કોઈ જોવા માટે. અને તમારી પોતાની ઘડિયાળ ટાઈમ પર રાખજો, ઘડિયાળ બંધ ન થઈ જાય. ખાસ બહાર જાવ ત્યાં સુધી સામાન સાચવશું. હા, સ્ટેશન પર ગયા પછી ડીસી ખોલ્યા પછી કોઈ નહીં. આપણે વાસુદેવ દાદાની કૃપા અને ચંદુનાથ દાદાની કૃપાથી હર બુધવારે 9:30 થી 10:30 સર અમને જ્ઞાન યોગમાં લઈ જાય છે. અલગ અલગ અમને વિષયો કરાવ્યા છે. બહુ મજા આવે છે. બધું એક્ઝામ્પલ ખાલી આપું કે તમે સવારે ઉઠ્યા, તમે સવારે 6 વાગ્યાથી તમારી ધર્મની ક્રિયા ચાલુ કરી
11 વાગ્યા સુધી બધી ક્રિયાઓ કરી. આટલી ક્રિયાઓ કરો અને એની બદલે મારા સાહેબને આ આખો ખાલી રોડ ક્રોસ કરીને એને સામે લઈ જાઓ તો એ જે તમારું યોગ છે એમાં તમને વધારે પુણ્ય મળે. આપણે એક એક્ઝામ્પલ આપું. આવી બધી નાની નાની વાતો, સૂક્ષ્મ વાતો તમને બધી જાણવા મળશે. બુધવારે 9:30 થી 10:30 છેલ્લા 2-3 વર્ષથી ચાલે છે. તો તમે બધા જે નવા છો બધા તો જોઈન થઈ જાઓ. ચાલુ દિવસે કોઈને પ્રોબ્લેમ નથી આવતો. 9:30 એટલે 9:45 એક્ઝેક્ટ સ્ટાર્ટ થશે. 9:10 થી 11:30 સ્ટાર્ટ. એને નવાને જોઈન થવું એ આવી શકે. લેડીઝ જેન્ટ્સ બે ગમે તેમ રાત્રે મૂકવા માટે પણ અમારે ગાડી આવશે. સુધીનાથ દેરાસર અને રાત્રે લેડીઝોને મૂકવા માટે પણ અમારી એક ગાડી આવશે. એટલે એ ટેન્શન નહીં લેતા. જોઈન થવું હોય તો આવી શકો. મહિનાનો એક શુક્રવાર ને મહિનાનો એક શુક્રવારે બોલો વાસુદેવ સ્વામી ભગવાન કે જે વાસુદેવ દેરાસરમાં જે પ્રમાણે આપણે ભક્તિથી ધ્યાન એકદમ આપણે કાલે પાગલ થઈ ગયા હતા. મહિનામાં એક શુક્રવારે આપણે પહેલો શુક્રવાર પહેલો 9 થી 10 ભક્તિ કરવી. રાત્રે ચોક્કસ કરજો. પણ તમે પહેલેથી એ યોગમાં એવી રીતે જોજો સમયસર ચાલુ કરવાનું. 1 જણ હોય, 2 જણ હોય કે 3 જણ હોય. લોકોની રાહ જોવામાં ભગવાનની આસ્થા નહીં કરતા. બીજી વસ્તુ, વાચિંત્રો ઓછા વધતા હોય પણ વગાડતા શીખજો. વગાડતા ના આવડે તો એ તલતલ કરતા શીખજો. મેં કોઈ ઢોલક આજ દિન સુધી શીખવા માટે ગયો નથી. હું આમ જ કરતો હતો ને કરતા કરતા વગાડું છું. યાદ રાખજો, ભગવાનની ભક્તિની અંદર શીખવા નહીં જતા, વગાડવા લાગે. વગાડતા વગાડતા તમને સર્વસમ થઈ જશે. એટલે બેઝિક અવસ્થામાં એક ગાય કોરસમાં લોકો ચીલાવશે. હવે અમીષાબેન ગાય એટલે આપણે બધા અમામ કરી બેસે તો ન ચાલે, એનું ગળું જતું રહે. ખરેખર તો કોરસની તાકાત એ એક લીટી ઝીલે એટલે બીજી લીટી આપણે એવી ઝીલવાની કે એને ત્રીજી ઝીલવા માટે આરામ મળી જવો જોઈએ. આ રીતે આગળ વધશો ને. તમે એમને આપો, એ રેડી કરીને તમે સજેશન આપશો એટલે હું તમને કામ સોંપી દઈશ. આ તમારું કામ હું પોતે માંગીશ કેટલું થયું. માના કાઢજો, દીકરાની એક્ઝામ છે, દીકરીની એક્ઝામ છે, આમ છે, ઉમંગભાઈ નામ છે, કર્યા કરો. મારો તમને ફોન પર ફોન આવશે ને હું તમારી પાસેથી કામ બરાબર લઈશ. ચાલો બધું એના કામ મજા આવી. બહુ ફોટો લીધો.